ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી જાહેર થઈ છે। બીજા 2.5 વર્ષની ટર્મ માટે આ ચૂંટણી જાહેર થઈ। 22 જુલાઈએ GCMMFની ચૂંટણી યોજાશે। ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આ ચૂંટણી યોજાશે। 18 દૂધ ડેરીઓના ચેરમેન મતદાન કરશે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। આ ચૂંટણીને લઈને શું વધુ વિગત મળી રહી છે? 22 જુલાઈએ સવારે 11 વાગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે એની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે। અત્યારે શામળભાઈ પટેલ કે જે સાબર ડેરીના ચેરમેન છે અને વલમજી કે જે કચ્છની સરહદ ડેરીના ચેરમેન છે એ વાઇસ ચેરમેન છે। આ બંનેની 2 વર્ષની ટર્મ પૂરી થતી હોવાના કારણે બીજી ટર્મ માટેની જે ચૂંટણી છે એ યોજાશે। 18 જેટલા ડિરેક્ટરો છે, અલગ અલગ ડેરીઓના જે આગેવાનો છે એ 18 ડિરેક્ટરો એમાં મતદાન કરશે। પાર્ટીના મેન્ડેટ પ્રમાણે એના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો એ જ 11 વાગ્યાની જે મિટિંગ છે એ મિટિંગમાં નિર્ણય કરી અને નામ જાહેર કરવામાં આવશે। એક પ્રક્રિયાના ભાગરૂપે આ ચૂંટણી જાહેર કરવામાં આવેલી છે। આભાર।